શહેરના કલાલી વિસ્તારમાં આવેલી વિસેન્ઝા મેરીગોલ્ડ સોસાયટીમાં ગત રાત્રિએ તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો હતો. તસ્કરોએ એકસાથે 6 જેટલા બંધ મકાનોને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ચોરી કરવા આવેલા તસ્કરો સોસાયટીના કમ્પાઉન્ડમાં હાથમાં બેટ લઈને અત્યંત બિંદાસ્તપણે લટાર મારતા જોવા મળ્યા હતા. સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં તસ્કરોની આ હરકત કેદ થઈ છે, જેનાથી સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તસ્કરોએ મકાનની તિજોરી તોડી ઘરવકરી અને દાગીનાની ચોરી કરી છે. ઉલ્લેખનીય છે કે આ સોસાયટીના જે મકાનોમાં ચોરી થઈ છે તેમાંથી અમુક મકાન માલિકો હાલ વિદેશમાં સ્થાયી થયેલા છે. એક સાથે 6 મકાનોમાં થયેલી આ ધાડને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રહીશોએ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે વિસ્તારમાં કોઈપણ પ્રકારનું પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવતું નથી. તસ્કરોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી, જેનું ઉદાહરણ તેમનું બેટ લઈને ફરવું છે. વારંવાર રજૂઆત છતાં રાત્રિ સુરક્ષાના નામે તંત્ર નિષ્ક્રિય છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રહીશો પાસેથી મળેલી માહિતી અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ ઘટનાએ વડોદરાની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલિયા નિશાન ઉભા કર્યા છે. રહેતા હોય ને ચોરી થાય એવું કે નહીં. ના પૂછ કે અત્યારે અર્જન્સીમાં છે. આપણે ઉપર બી ખોલ નાખ્યું જેવું છે. ચપડા પર ઉપર ધારું તે કેટલો ઉપર અમરભાઈ થોડાક દબાઈ જા, મિરરમાં આવો છો. દાદા થોડી 5 મિનિટ અમને ઘરે જતા રહીએ. વિસેન્ઝા મેરીગોલ્ડ સોસાયટી કલાલી રોડ ઉપરની સોસાયટી છે. 1 ગેટ એન્ટ્રી છે. એમાંથી 25 તારીખે 4 ચોર આવ્યા હતા. એમાં ઘર નંબર 62 તોડ્યું હતું અને ઘર નંબર આપણા 68 ના 68. હા, પહેલાં 25 તારીખે 2 ઘરના તૂટ્યા હતા અને આજે 8 તારીખે રાત્રે 4 ઘરના તારા તૂટ્યા છે. પોલીસ તંત્ર તો એવું કહે છે દરેક ગાડીઓ શહેરમાં ફરે છે, પેટ્રોલિંગ થાય છે. તમારા વિસ્તારમાં કોઈ પેટ્રોલિંગ છે? ભાઈ ના, કોઈ નથી. અમારી સોસાયટીમાં કોઈ પેટ્રોલિંગ છે નહીં. અચ્છા, તમારા દ્વારા કોઈ સિક્યુરિટી મૂકવાના? હા, અમારે
સોસાયટીમાં સિક્યુરિટી છે પણ સિક્યુરિટી એ કંઈ એ છે નહીં એને એના ધ્યાનમાં કશું આવ્યું જ પોલીસ તંત્ર નથી. કોઈ ધ્યાન નહીં આપતું? કોઈ ધ્યાન નથી આપતું ભાઈ, કોઈ આવ્યું છે નહીં. અમે 25 તારીખની ચોરીનો કમ્પ્લેન પણ કરી છે, નોંધાઈ છે FIR, છતાં પણ આજ દિન સુધી કોઈ આવ્યું છે નહીં પોલીસ અહીંયા. તંત્ર ફરિયાદ નોંધાઈ પણ આવ્યું નથી. ના, પોલીસ ફરિયાદ લીધી છે, આવીને બધું રિપોર્ટિંગ કરીને ગયા છે, પછી કશું થયું નથી. જે સોસાયટીનો વિસ્તાર છે એમનું નામ છે વિસંજા મેરીગોલ્ડ. એ દિલ્હી પબ્લિક સ્કૂલની પાછળના વિસ્તારની અંદર કલાલી રોડ પર સ્થિત આવેલું છે, કાના કલાલી રેસિડેન્સની બાજુમાં. અગાઉ 25 તારીખે 62 નંબરની અંદર ચોરી થઈ હતી અને જે તસ્કરો આવ્યા હતા એ CCTV ફૂટેજની અંદર પોલીસને અમે આપવામાં આવ્યા છે એમ કે. અને બીજી ડિટેલ્સ પણ એમના જે બ્રધર હતા એ જે અત્યારે 62 નંબરની અંદર રહે છે એ દિલીપભાઈ છે પટેલ, અને એ લોકો અમેરિકા રહે છે અને એ દરમિયાન ઘર બંધ હતું અને ત્યાં એ લોકો તસ્કરો આવીને ટાટા ગયા. CCTV ફૂટેજ આપ્યા છે. એમના બ્રધર અહીંયા આવીને એમની સાથે બધું જ એમ કે પોલીસને ઇન્ક્વાયરી કરીને CCTV ફૂટેજ આપી દીધા છે. તે ઉપરાંત બીજી એ લોકોને જે જોઈતી ફોટોગ્રાફી હતી તે પણ અમે લોકોએ એમના બ્રધર કેટલા મકાનોના તાળા? આજની તારીખમાં જે થયા છે એની અંદર તે જ દિવસે જ્યારે 25 તારીખે થયું હતું તો અહીંયા સામેનું જે આયરો મકાન છે એ 68 નંબર છે, એ ઠક્કરભાઈ છે અને એ લોકો ઓસ્ટ્રેલિયા ગયા છે એમના દીકરા પાસે. તો એ જ દિવસે ત્યાં થયું હતું. તો એમની જ્યારે બ્રધર, એમના જે વકીલ છે, એમના જે સુધાબેન છે એમના વાઈફ, એમના જે બ્રધર હતા વકીલ છે, એમના કામવાળીને લઈને આવ્યા અને જ્યારે જોયું ત્યારે ખબર કે દરવાજો તૂટેલો છે, કારણ કે બહારથી જાળિયાને આગળ નહોતો માર્યો, ખાલી આમ લોક પણ નહોતું કર્યું. જ્યારે સાફ સફાઈ કરવા ગયા ત્યારે એ બારણું તૂટેલું હતું અને બધા બારણા તોડવાની એ લોકોની જે પેટર્ન છે, સ્ટાઇલ છે, માત્ર એક મોટું સ્ક્રૂ ડ્રાઈવરથી એ લોકો આરામથી તોડી શકે છે. અને હવે આજની તારીખમાં જ્યારે ખબર પડી ત્યારે 15 નંબરની અંદર આ જે આશ્રય બંગલો છે તો ત્યાં પણ આ ઘટના બની છે અને એ મધ્યરાત્રિએ 12 વાગ્યા પછીની આ ઘટના બની છે. ત્યાર પછી એ સમાચાર જ્યારે ખબર પડી ત્યારે આ લોકો જે છે આ 69 નંબરની અંદર જનકભાઈ પટેલ છે, એ લોકો માલસરના છે. તો અહીંયા ખબર પડી કે ભાઈ એ લોકો આ રીતે તસ્કરો આવીને ત્યાં પણ બધું ખેદાન મેદાન કરી ગયા છે. બધા ડ્રોવરો તોડી નાખ્યા છે, કબાટો તોડી નાખ્યા છે. વચ્ચે પોલીસો આવ્યા હતા અને એ લોકોને ઇન્વેસ્ટિગેશન કરીને એ લોકો ટ્રાય કરી રહ્યા છે, પણ સો ફાર દે હેવ ફેલ ટુ નેમ ધ રિયલ કલ્પ્રિટ્સ એકચ્યુઅલી ઓર ધ પોલીસ કોઈ ધ્યાન આપે છે ખરું? હાથથી આપ્યું છે. લોકો અહીંયા સળંગ 3 દિવસ અહીંયા આવ્યા છે અને ઇન્ક્વાયરી કરી હતી. અહીંયા 60 પેટ્રોલિંગ થાય છે ખરું વિસ્તારમાં? પેટ્રોલિંગ એટલે હવે પછીના સોસાયટીના જે બધા સભ્યો છે એ પોતે સ્વયંભૂ રીતે પેટ્રોલિંગ કરશે અને આવતીકાલથી 3 સિક્યુરિટી ગાર્ડ એ લોકો મૂકવામાં આવશે. આજે અમને જ્યારે ખબર પડી ત્યારે સોસાયટી નંબરની અંદર જે 2 નંબર છે, 3 નંબર છે, 22 નંબર છે અને આ 69 નંબર છે અને આશ્રય બંગલા સાથે ટોટલી 5 જગ્યાએ આ ઘટના બની છે. અને અમારા માટે દુઃખદ ઘટના એટલા માટે છે કારણ કે બધા સોસાયટીના જે અમારા રહેવાસીઓ છે એ ભયના ઓથારમાં જોઈએ છે, ભયભીત છે અને એ લોકોની સાથે પ્રતિકાર કરવા માટે અમારી પાસે એવા હથિયારો નથી કે જેને કારણે અમને એ લોકોને પ્રતિકાર કરી શકીએ. અને બીજું એ જે છે કે એને કારણે છે કે એ લોકો પોતે ગમે તેવા બધા મારક હથિયાર લઈને આવ્યા હોય, બોટલ હથિયાર લઈને આવ્યા હોય તો અમને ગમે ત્યારે એ લોકો વાર કરે તો અમે એનો પ્રતિકાર કરવા માટે એટલા સક્ષમ નથી. પણ મને લાગે છે કે પોલીસે આની અંદર થોડા સતર્ક થઈને એ લોકોની જો કોઈ ઓથોરિટીમાં આવતું હોય તો કમિશનરને પણ હું જાણ કરવા માંગીશ અને પ્રાર્થના કરીશ કે અહીંયા કોઈ સુઘડ વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે આ વિસ્તારની અંદર વારંવાર આ ઘટના બની રહી છે જે ખરેખર અનિચ્છનીય છે. મારું નામ પ્રવીણ ચૌહાણ છે અને હું કરજણ સ્થિત કોસ્મો ફિલ્મ્સ કંપની છે એનું જે CSR વિંગ છે, કોસ્મો ફાઉન્ડેશન, ત્યાં હું પોતે સિનિયર ઇંગ્લિશ ફેકલ્ટી અને એસોસિએટ પ્રોગ્રામ હેડ છે અને બાળકોને હું ઇંગ્લિશ અને કોમ્પ્યુટર ભણાવું છું.